રાજકોટ જામકંડોળા ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। 26 જાન્યુઆરીએ સ્વર્ગવાસી વિઠ્ઠલ રાદડિયાની પુણ્ય સ્મૃતિને લઈને આયોજન કરાયું છે। લેબુવા પટેલ સમાજની 511 દીકરીઓના લગ્ન થશે। 9મો શાહી સમૂહ લગ્ન ઉત્સવ આયોજન કરાયું છે। ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા આયોજન તો જામકંડોળા ખાતે થઈ રહી છે તૈયારીઓ। લાખો લોકોની ઉપસ્થિતિ રહેશે। લોકો માટે સમૂહ ભોજનની પણ તૈયારી કરાઈ છે। દીકરીને 3 લાખ રૂપિયા સુધીનો કરાર અપાશે। ભવ્ય રજવાડી ડોમ તૈયાર કરવામાં આવ્યા। 511 લગ્ન મંડપ ટ્રેડિશનલ થીમના સ્ટેજ તૈયાર કર્યા। વિન્ટેજ કારમાં વાજતે ગાતે વરઘોડો પણ નીકળશે। આગામી 26 જાન્યુઆરી બપોરે 3 વાગ્યે જામકંડોળા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર 511 લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન યોજવા માટે જઈ રહ્યો છે। જામકંડોળાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા આ ભૂમિ ઉપર થયા છે। જામકંડોળાને આંગણે 511 જ્યારે શાહી સમૂહ લગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છીએ। 511 દીકરીઓ એનો શાહી સમૂહ લગ્ન અને વાજતે ગાજતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે। આ કાર્યક્રમની અંદર 2 લાખથી વધારે લોકોનું જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે। મારો જામકંડોળા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે। 10,000થી વધારે સ્વયંસેવક ભાઈઓ અને 1,000 બહેનો આ સમૂહ લગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે। મારી જ્ઞાતિબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે, અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હોતી